વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ સ્નેહા ડિસ્પેન્સરી. આપ દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત કરું. કેમ છો દર્શક મિત્રો? મજામાં હશો. આજે મેં આરોગ્યની આસપાસ સિરીઝ મારી ચેનલ પર આરોગ્યની આસપાસ સિરીઝ શરૂ કરી છે. હું નોખા રોગ વિશે માહિતી આપું છું અને જણાવું છું, સંપૂર્ણ માહિતી જણાવું છું. આજે એક બીજો રોગ છે, ચેપી રોગ છે અને એનું નામ છે, તમે આજુબાજુ તમે સાંભળ્યું હશો, ચિકન પોક્સ. ચિકન પોક્સ એને શેષક કહેવાય છે, શેષક અથવા નાની માતા. ચિકન પોક્સ એને નાની માતા પણ કહેવાય છે અને શેષક કહેવાય છે. ચિકન પોક્સ એક વાયરસથી થતો રોગ છે. ચિકન પોક્સ વાયરસથી થતો રોગ છે ને તે વેરીસેલા ઝોસ્ટર નામના વાયરસથી થાય છે. તે વેરીસેલા ઝોસ્ટર નામના વાયરસથી થાય છે અને તે ચેપી રોગ છે. ને તેને પહેલા મહામારી તરીકે માનવામાં આવતો હતો. અત્યારે એ સાધારણ છે. સાધારણ તરીકે માનવામાં આવે છે. પહેલાના જમાનામાં ચેપી રોગ હતો અને મહામારી તરીકે ઓળખવામાં આવતું હતું. તે બાળકો, કિશોરો અને પુખ્ત વ્યક્તિમાં થાય છે. વ્યક્તિમાં જોવા મળે છે. તે બાળકો, કિશોરી અને પુખ્ત વ્યક્તિમાં જોવા મળે છે અને વધુ પડતું બાળકોમાં જોવા મળે છે. પડતો 0 થી 5 વર્ષના બાળકોમાં જોવા મળે છે. વેરીસેલા ઝોસ્ટરના કારણે ફેલાય છે. તેનાથી ફોલ્લીઓ, જોવા મળે છે. અને સકા જેવા જામકા કહેવાય ને આપણે, સકા છાતી પર દેખાય છે.
દેખાય છે. પછી ભાષા પર, ચહેરા પર, અને આખા શરીરમાં ફેલાય છે. ઘણી સભ્યોના કારણે ફેલાય છે. તેના ફોલ્લીઓ જોવા મળે છે, સકા છાતી પર દેખાય છે, અને વાસા અને ચહેરા અને આખા શરીર પર ફેલાય છે. વેરીસેલા સોઈસ્ટર ચિકન પોક્સ ફેલાય કેવી રીતે? ચિકન પોક્સ ફેલાય કેવી રીતે? આવા વાયરસથી વાયરસ ચિકન પોક્સ ધરાવતા લોકોમાંથી અન્ય લોકોમાં ફેલાય છે. વધુ જેને થયો ન હોય અને રસી લીધી ન હોય, તેમને વધુ ફેલાય છે. શરીર પર ઉપસેલી ફોલ્લીઓ નજીક રોગ ફેલાય છે. રોગગ્રસ્ત વ્યક્તિ ઉધરસ, શરદી, શીખ ખાય, કે વાત કરે ત્યારે ડોક્ટર સેન્ટા ના માધ્યમથી ફેલાય છે. ટોપલો દ્વારા એકબીજાને શેપ લાગે. દાખલા તરીકે શરદી, ઉધરસ કે અમુક વાત કરતા હોય તો જે આપણે મોઢામાંથી પ્લેસેન્ટા નીકળે છે એના માટે એનાથી એકબીજાને ચેપ લાગી શકે છે. તો આપણે ગમે એ વસ્તુ એકબીજાથી વાપરવાથી પણ રોગ લાગી શકે. કેરિયર દ્વારા એક પછી વસ્તુ વાપરવી. હવે આપણે એના ચેચકના ચિકન પોક્સના લક્ષણો જોઈશું.
મારો વિડીયો કેવો લાગ્યો લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો અને કોમેન્ટ કરજો. લાઈક અને સબસ્ક્રાઈબથી મને મોટિવેશન મળશે, મને વિડીયો બનાવવાનું કારણ મળશે. તો લક્ષણ એક હળવો તાવ, શરદી ઉધરસ, તરસ, બીજો શરીરમાં સકા થઈ જવા, કામાં ખંજવાળ આવી, બગી ખંજવાળ આગળના પ્રવાહી, ભરેલા ફોડલી બદલી જાય છે, બદલી જાય છે, ખબર આવે ગળામાં દુખતું, વગેરે પડતા લક્ષણો છે. હળવો તાવ, શરદી ઉધરસ થવી, ગળામાં દુખવું, ખંજવાળ આવવી, ફોડલા સકા હોય એમાંથી ખંજવાળ આવી અને એમાંથી ફોડલીમાં પરુ જેવા કેમ આપણે નીકળે છે, મોટા મોટા દાણા આખા શરીરમાં નીકળે છે, આખા શરીરમાં નીકળી જાય છે અને તાવ હોય છે અને થાક લાગે છે અને નબળાઈ આવે છે. થાક લાગવો, પૂછી લાગવી, વગેરે પ્રમાણના લક્ષણો છે. હવે આપણે ચિકન પોક્સની સારવાર વિશે વાત કરીએ. એક તો સંપૂર્ણ આરામ કરવો, બેડ રેસ્ટ, આઇસોલેશન એટલે દર્દીને એકલો રાખવાનો. દર્દીને એકલો રાખવો, નોખો રાખવો, એકલો આઇસોલેશન. હલકું અને તરલ ભોજન આપવું, દવામાં ટેબ્લેટ, Isovir, Isovir, Isoclovir, Ispisbar, tablet,
6 કલાક 6 કલાકમાં પતી જાય. 5 દિવસ આપતી. બીજું ખંજવાળી માટે ઈસિંગ માટે એવો સેટ છે. સવાર 7 5 દિવસ આપતી. લોશન લાઈન માઇન લોશન સવાર સાંજ લગાડવું. અને એન્ટીબાયોટિક એમોક્સિન ક્લોક્સાસાઇડ એમોક્સી ક્લોક્સાસાઇડ સવાર સાંજ 5 દિવસ સુધી. 5 દિવસ સુધી. અને તાવને આવે તો પેરાસિટામોલ પેરાસિટામોલ જરૂર પડે તો આપવી. અને બીજું પ્રાઇવેસી માટે રસીકરણ કરાવવું. હવે મારો વિડીયો કેવો લાગ્યો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો અને કોમેન્ટ કરજો. જય માતાજી.